Good morning. How are you? Fine? Today we will discuss our Unit 4 longer, sharper and bigger. આપણા પાઠનું નામ છે લોંગર, શાર્પર અને બિગર. લોંગર લોંગરનો મતલબ છે લોંગ એટલે લાંબુ અને લોંગર પાછળ ER લગાવેલું છે, એનો મતલબ છે વધારે લાંબુ. બરાબર. એવી જ રીતે શાર્પ એટલે તીક્ષ્ણ, તીક્ષ્ણ દ્રષ્ટિવાળો, તીક્ષ્ણ બુદ્ધિવાળો. શાર્પ. શાર્પર થોડું વધારે તીક્ષ્ણ બુદ્ધિવાળો, થોડી વધારે તીક્ષ્ણ નજરવાળો. એવી જ રીતે છે બિગર. બિગ એટલે મોટું અને બિગર એટલે થોડું વધારે મોટું. આપણા પાઠનું આ નામ છે લોંગર, શાર્પર એન્ડ બિગર. બરાબર. હવે આમ તો આ પાઠ જે છે એ સરસ મજાની વાર્તાના રૂપમાં છે. એક રાજકુમારની વાર્તા છે. એ આપણે સમજીએ એની પહેલાં એક્ટિવિટી 1માં જે વસ્તુ આપેલી છે તેને આપણે જોઈ લઈએ. તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં પણ જોઈ શકો છો. નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી જે કહે તે પ્રમાણે તેમની સૂચનાઓ અનુસરો. જો નીચેનું ચિત્ર દરેક જણા પોતાની ટેક્સ્ટબુકમાં જુઓ. તમે અહીંયા સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો. એક સરસ મજાનું ઘર છે. ઘરમાંથી બે રસ્તા બતાવેલા છે. પાછળ બે પર્વત છે, બે ઝાડ છે, એક નદી છે, બે હોડી છે અને બે છોકરાઓ છે. એમાં એક જાડો છે અને એક પાતળો છે. હવે આપણે નીચે જે ઇન્સ્ટ્રક્શન્સ આપી છે તે ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે આપણે આ ચિત્રમાં કંઈક દોરવાનું છે. બરાબર. પહેલું છે 1 નંબર, ડ્રો આ મુસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. મુસ્ટાચ, મુસ્ટાચ એટલે મૂછ, જે જેન્ટ્સના મોઢા ઉપર હોય છે તે. તો ડ્રો આ મુસ્ટાચ ઓન ધ ફેટ બોયઝ ફેસ. ચિત્રમાં તમને જે જાડો છોકરો દેખાય છે તેના મોઢા ઉપર તમારે સરસ મજાની એવી મૂછ દોરવાની છે. બરાબર. હવે એ મૂછ તમને તો બધાને ડ્રોઈંગ તો આવડે જ છે. આ તો આમાં કીધું છે એટલે આપણે એક્ટિવિટી કરવાની છે. બાકી નથી કહેતા તો મેં ઘણા બધા વિદ્યાર્થીઓની સમાજ વિદ્યાની ચોપડીમાં કે ગુજરાતીની ચોપડીમાં કોઈ લેખકનું કે કોઈ ક્રાંતિકારનું ચિત્ર હોય તો એના મોઢા ઉપર મૂછો, દાઢી આ બધું દોરેલું જોયેલું છે. તો તમે બધા અત્યારે પેન્સિલ લઈ અને આ ચિત્ર દોરી શકો છો મારી સાથે સાથે, પણ થોડું ઝડપથી. પછી બીજું છે આ ડ્રો આ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. હાઈ એટલે ઊંચો. જો અહીંયા આપણને બધા વિશેષણો બતાવેલા છે. ફેટ બોય, પછી છે હાઈ માઉન્ટેન. હાઈ એટલે ઊંચો પર્વત. ઊંચા પર્વતની ઉપર તમે એક સ્ટાર દોરો. એટલે જે મોટો પર્વત છે એના ઉપર તમારે પેન્સિલથી સ્ટાર દોરવાનું છે. 3rd નંબરમાં આપેલું છે પુટ આ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. જે મોટું વૃક્ષ છે એના ઉપર તમારે એક બર્ડને મૂકવાનું છે, એટલે કે બર્ડ ડ્રો કરવાનું છે. મોટા ઝાડ ઉપર એક પક્ષી દોરવાનું છે, નાનું એવું. પછી 4 નંબરમાં છે ડ્રો આ કાર ઓન ધ શોર્ટ રોડ. હવે તમને એમ કીધું છે કે આ ઘર પાસે જે બે રસ્તા બતાવ્યા છે એમાં એક લાંબો છે અને એક ટૂંકો છે, શોર્ટ છે. તો શોર્ટ જે રોડ છે એના ઉપર તમારે એક કાર દોરવાની છે, એ પણ તમે દોરી શકો છો. અને 5 નંબરમાં છે ડ્રો આ ફિશ ઇન આ લેક. તળાવ આપ્યું છે તો તળાવમાં તમારે એક ફિશ એટલે એક માછલી દોરવાની છે, જે તમે બહુ ઇઝીથી દોરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલી જે એક્ટિવિટી છે એને તમારે તમારી નોટમાં ડ્રો કરવાની છે. આ બધી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે આખું ચિત્ર તૈયાર થઈ જશે. એવું ચિત્ર તમારે તમારી નોટમાં દોરવાનું છે. બરાબર. હવે જુઓ એક્ટિવિટી 2. નીચે આપેલા ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. જો રૂમ A અને રૂમ B, બે રૂમનું ચિત્ર આપેલું છે. રૂમ એનું જે ડ્રોઈંગ છે થોડું મોટું છે. એનો મતલબ કે રૂમ A મોટો છે રૂમ B કરતાં. બરાબર. હવે આ પાઠમાં આપણે ગ્રામેટિકલ જે પોઈન્ટ છે એ આપણે ડિગ્રી શીખવાની છે. ડિગ્રી એટલે તુલના, સરખામણી. કે
મહેશ અને રમેશ બંને સરખા છે, અથવા તો મહેશ એ રમેશ કરતાં વધારે ઊંચો છે. આવી ડિગ્રી શીખવાની છે, પણ એ જ્યારે ગ્રામરનો પોઈન્ટ આવશે ત્યારે હું તમને ડીપમાં શીખવાડીશ. અત્યારે આપણે ફક્ત આની ચર્ચા કરી લઈશું. રૂમ એ મોટો છે અને રૂમ બી એ નાનો છે. બરાબર. હવે બંને ચિત્રને ધ્યાનથી જુઓ. તમે તમારી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. આ રૂમ એનું ચિત્ર છે, જે 15 ફૂટ લાંબુ અને 12 ફૂટ પહોળો છે. ખૂણામાં એક બેન્ચ છે, આ બાજુ એક ખુરશી છે, ટીવી છે, ટીવીની બાજુમાં એક મૂર્તિ મૂકેલી છે, ઘડિયાળ ઉપર દીવાલ ઉપર એક ઘડિયાળ છે. એ ઘડિયાળ થોડી વધારે ઊંચી છે અને નાની પણ છે. બરાબર. ઓકે. હવે તમે જોઈ શકો છો રૂમ બીનું ચિત્ર. રૂમ બીમાં સેમ એ જ બધી વસ્તુ છે જે રૂમ એમાં હતી, પણ થોડો ફેર છે. રૂમ બી જે છે એ 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે, એટલે રૂમ એ કરતાં થોડો નાનો છે. આ રૂમમાં જે ટેબલ, ટીવીની બાજુમાં જે ટેબલ છે એ ટેબલ ઉપર જે મૂર્તિ મૂકેલી છે, પ્રતિમા, ફેંગશુઈ કહેવાય, એ થોડું મોટું છે. બરાબર. ટીવીની ઉપર એક કબાટ જેવું છે, ડ્રોવર જેવું. આ રૂમમાં પણ ઘડિયાળ છે, પણ એ ઘડિયાળ થોડી દિવાલ છતથી થોડી નીચે લગાવેલી છે રૂમ એ કરતાં. પછી આ રૂમ બીમાં પણ એક ખુરશી છે, જે રૂમ એ કરતાં થોડી સાદી છે. રૂમ એમાં જે ખુરશી છે એ થોડી ફેશનેબલ છે. બરાબર. તો જે ફેશનેબલ ખુરશી છે એ મોંઘી હશે એવું આપણે ધારી લઈએ, અને રૂમ બીમાં જે ખુરશી છે સિમ્પલ છે, સાદી છે, એટલે એ બહુ મોંઘી નથી. હવે આ બંને ચિત્રને આપણે બરાબર સમજી લીધા. હવે એની નીચે તમે તમારી ચોપડીમાં જોઈ શકો છો, ડાયલોગ્સ આપેલો છે. જ્યોતિ અને રાધા આ બંને જણા વાતો કરે છે. જ્યોતિ સેઝ રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ. બરાબર છે. તમારા ચિત્રમાં જુઓ, રૂમ એ 15 ફૂટ લાંબો છે એન્ડ 12 ફીટ વાઇડ અને 12 ફૂટ પહોળો છે. રાધા સેઝ રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. હવે રાધા રૂમ બી વિશે બોલે છે કે ભાઈ રૂમ બી જે છે એ 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. સો એટલે તેથી રૂમ એ જે છે ઇઝ બિગર. બિગર એટલે મેં તમને હમણાં અહીંયા સમજાવ્યું, બિગર એટલે વધારે મોટું. રૂમ એ ઇઝ બિગર ધેન એટલે ના કરતા. રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. બરાબર. હા, જો રૂમ એ છે એ 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે, જ્યારે રૂમ બી છે એ 12 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો છે. એનો મતલબ એવો થયો, જો બંને રૂમની સરખામણી કરીએ તો એનો મતલબ એવો થાય કે રૂમ એ રૂમ બી કરતાં વધારે મોટો છે. પછી આગળ જુઓ ડાયલોગમાં, જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ. પણ ટીવીના સેટ એટલે ટીવી, બંને રૂમમાં જે ટીવી મૂકેલું છે તે ટીવી આર ઇક્વલ, બંને સરખું જ છે, બેની સાઇઝ સરખી છે. એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. અને બંને રૂમમાં જે ટેબલ મૂકેલા છે ટેબલ પણ બંને સરખા જ છે. આ સરખું છે એવું દર્શાવવા માટે આપણે ડિગ્રીની ચર્ચા કરીશું, ત્યારે હું તમને પોઝિટિવ ડિગ્રી બતાવીશ. પોઝિટિવ ડિગ્રી જો તમારે વર્ણન કરવી હોય તો તમારે વાક્યમાં એઝ, પછી અહીંયા વિશેષણ અને અહીંયા એઝ, એવી રીતે તમારે લખવું પડે. બરાબર. જો અહીંયા લખેલું છે ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી.
જેટલી સાઇઝનું મોટું ટેબલ છે એટલી જ સાઇઝનું મોટું ટેબલ બી રૂમમાં પણ છે. એનો મતલબ કે બંને રૂમમાં ટેબલ અને ટીવી બંને સરખી સાઇઝના છે. એઝ બિગ એઝ. રાધા સેઝ, આગળ જુઓ. રાધા સેઝ ધ વોલ ક્લોક ઇઝ ઇન એ is higher than that is in B. વોલ ક્લોક, વોલ એટલે દિવાલ અને ક્લોક એટલે ઘડિયાળ. વોલ ક્લોક, દિવાલ ઉપર જે ઘડિયાળ છે એ ઘડિયાળ એ રૂમમાં છે એ કેવી છે? હાયર. હાઈ એટલે શું થશે? ઊંચું. અને હાયર એટલે વધારે ઊંચું. એ રૂમમાં જે દિવાલ ઉપર ઘડિયાળ લગાવેલી છે એ હાયર વધારે ઊંચી છે ધેન ના કરતા. કોના કરતા? ધેટ ઇઝ ઇન બી. કોના કરતા? તો બી રૂમમાં જે ઘડિયાળ છે તેના કરતા. બરાબર, આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે એ રૂમની ઘડિયાળ છે તે બી રૂમની ઘડિયાળ કરતાં વધારે ઊંચી છે. Showcase in A is not so big as in B. શોકેસની વાત છે. આપણે જે ટીવી ઉપર જે બોક્સ કહીએ છીએ એ શોકેસ, એને શોકેસ ગણી શકીએ. તો શોકેસ ઇન એ, શોકેસ એ રૂમમાં તો કોઈ શોકેસ જ નથી. બરાબર, તો આપણે જે ટીવીનું નીચેનું ખાનું અથવા તેની સાઈડના જે ખાના છે એમાંથી કોઈ પણને આપણે શોકેસ તરીકે પણ ગણી શકીએ. શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. બી રૂમમાં જેટલું મોટું શોકેસ છે એટલું એ રૂમમાં નથી. બરાબર, આગળ. જ્યોતિ સે લુક એટ ધ ચેર્સ. જ્યોતિ શું કહે છે? બંને જણા સરખામણી કરે છે. એટલે જ્યોતિ સરખામણી કરવામાં આવે આગળ શું કહે છે કે લુક એટ ધ ચેર્સ, ખુરશીઓની તરફ જુઓ. ધ ચેર ઇન રૂમ એ is costlier than in room B. હમણાં આપણે ચર્ચા કરી ત્યારે જ મેં તમને કીધું કે એ રૂમમાં જે ખુરશી છે તે થોડી ફેશનેબલ છે. એટલે એ કેવી છે? સાદી ખુરશીઓ કરતાં થોડી વધારે મોંઘી છે. કોસ્ટલી, કોસ્ટલી એટલે મોંઘું અને કોસ્ટલીયર એટલે વધારે મોંઘું. લુક એટ ધ ચેર્સ, ખુરશીઓની તરફ જુઓ. જ્યોતિ એમ કહે છે કે બંને ચિત્રમાં ખુરશીઓની તરફ જુઓ. The chair in room A is costlier than in room B. એ રૂમની અંદર જે ચેર છે તે બી રૂમની અંદર જે ચેર છે તેના કરતાં મોંઘી છે. અને એની વાત પણ સાચી છે, કારણ કે એ રૂમની જે ચેર છે તે થોડી ફેશનેબલ છે અને બી રૂમની જે ચેર છે એ સિમ્પલ છે. એટલે સ્વાભાવિક છે કે ફેશનેબલ વસ્તુનો ભાવ તો થોડો વધારે જ હોય. હવે છેલ્લી લીટી છે. રાધા સેઝ ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ફેંગ શુઈ એટલે સો પીસ. આપણે આપણા ઘરમાં કોઈ કોર્નર હોય, સોફાનું કોર્નર હોય તો એના ઉપર આપણે નાનું સો પીસ મૂકીએ છીએ. તો રૂમ એની અંદર જે સો પીસ છે એ સ્ટેચ્યુ ઓફ ગોડ કરતાં નાનું છે. સ્ટેચ્યુ ઓફ ગોડ ક્યાં છે? તો રૂમ બીમાં. તમે રૂમ બીમાં જોઈ શકો છો. આઈ થિંક એ સરસ્વતી દેવીની મૂર્તિ હોય એવું લાગે છે. તો એ ગોડની મૂર્તિ છે એના કરતાં એ રૂમમાં જે વસ્તુ મૂકી છે ફેંગ શુઈ, સો પીસ, એ વધારે નાનું છે. તો આ રીતે સરખામણી કરી શકાય છે. સરખામણી કરવા માટે બે અથવા બેથી વધારે વ્યક્તિઓની તો જરૂર પડે છે. વસ્તુ, વ્યક્તિ, જગ્યા બે અથવા બેથી વધારે હોય તો જ સરખામણી થાય છે. ક્યારે એક વ્યક્તિની સરખામણી થતી નથી. હવે એની નીચે જુઓ. વર્ણન અને ચિત્રની મદદથી આપેલા કોઠામાં વિગતો ભરવાની છે. સરખી હોય તેવી વસ્તુઓનું નામ અને વર્ણન. તો બંને રૂમમાં ટીવી સરખું છે એટલે ત્યાં લખ્યું છે ટીવી એઝ બિગ એઝ. પછી ત્યાં આપણે નીચે લખીશું બેન્ચ. બેન્ચ પણ કેવું છે? બેન્ચ બંને રૂમમાં બેન્ચ સરખી છે તો લખીશું એઝ બિગ એઝ. અને બીજું શું સરખું હતું ત્યાં? ટીવી સેટ અને ટેબલ. તો નીચે લખીશું આપણે ટેબલ એઝ બિગ એઝ.
બરાબર. હવે સરખી ના હોય તેવી વસ્તુઓ, તો પહેલું લખ્યું છે ક્લોક, બિગર અને સ્મોલર. ક્લોક કેવી છે? એકમાં નાની છે તો બીજામાં મોટી છે. બીજું પણ તમે ત્યાં લખી શકો, હાયર અને લોઅર. હાયર એટલે વધારે ઊંચી છે અને લોઅર એટલે વધારે નીચી છે. પછી બીજું શું એમાં સરખું નથી? તો શોકેસ. શોકેસ કેવું છે? એકમાં બિગર છે તો એકમાં સ્મોલર છે. એટલે આપણે ક્લોકની નીચે લખીશું શોકેસ અને સામે લખીશું બિગર સ્મોલર. પછી બીજી કઈ વસ્તુ સરખી નથી? તો ચેર. ચેરમાં લખીશું એક કોસ્ટલીયર એટલે મોંઘી છે અને એક ચીપર એટલે સસ્તી છે. હું આના ફોટા પાડીને મોકલીશ એટલે તમે નોટમાં લખી નાખજો. ચેર લખી અને પછી સામે લખીશું કોસ્ટલીયર અને ચીપર. પછી છે ફેંગશુઈ. ફેંગશુઈ એટલે શોપીસ જેવું. તો એ એકમાં કેવું છે? શોર્ટર છે. તો બીજામાં કેવું છે? બિગર. તો લખીશું ત્યાં શોર્ટર અને બિગર. તો આ રીતે એક્ટિવિટી 2 આપણે અહીંયા પૂરી થાય છે. હવે સામેના પેજ ઉપર એક્ટિવિટી 3 છે એ સમજવાની છે. આપેલા સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. સૌથી પહેલાં તો સૂર્યમંડળ, સોલર સિસ્ટમ. આપણા સૂર્યમંડળમાં આપણે એને 9 ગ્રહો ગણીએ છીએ, પરંતુ એકચ્યુઅલી 8 ગ્રહો છે. હું તમને દરેક ગ્રહની માહિતી પર્સનલી આપતી જઈશ. થોડી ઘણી માહિતી આ નીચે કોષ્ટકમાં આપેલી છે તેના આધારે, અને થોડી ઘણી માહિતી મેં એકઠી કરી છે, ભેગી કરી છે, એના આધારે હું તમને દરેક ગ્રહની પર્સનલ માહિતી આપતી જઈશ. તમે શાંતિથી એને સાંભળજો, બરાબર? ચલો હવે આપણા અહીંયા જે નીચે કોઠો આપેલો છે એ કોઠો સમજી લઈએ. પહેલું છે નેમ ઓફ પ્લેનેટ્સ એટલે ગ્રહના નામ છે. મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન. પછી આગળ છે આપણે યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, બરાબર? પછી છે બીજું ખાનું આપ્યું છે ડિસ્ટન્સ ફ્રોમ ધ સન. સૂર્યથી તેનું અંતર AU કૌંસમાં લખ્યું છે AU. તો AU એટલે શું છે? તો એસ્ટ્રોનોમિકલ યુનિટ. ખગોળશાસ્ત્રીય અથવા તો ભૌગોલિક એકમ. જેમ આપણે દૂધ, લિક્વિડ કંઈ પણ લેવા જઈએ તો લીટરમાં લાવીએ છીએ, શાકભાજી લઈએ તો કિલોમાં લાવીએ છીએ, કોઈ વસ્તુ આપણે પીસ ગણીને લાવીએ છીએ. તો એવી રીતે અંતર કાપીએ તો આપણે એને કિલોમીટરમાં માપીએ છીએ, માઇલમાં માપીએ છીએ. એવી રીતે આ પૃથ્વીથી આકાશની અંદર રહેલી કોઈ પણ વસ્તુનું અંતર અથવા તો સૂર્યથી બીજી કોઈ વસ્તુ જે આકાશમાં છે એનું અંતર, એનો એકમ જે છે એ છે AU. એને કહેવાય ભૌગોલિક અથવા તો ખગોળીય એકમ, એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર? એની બાજુમાં છે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. સેલ્સિયસમાં આ ગ્રહની સપાટી પર કેટલું ટેમ્પરેચર, કેટલું તાપમાન રહે છે તેના વિશે લખેલું છે. પછી છે ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર. ચંદ્રથી આ ગ્રહનું અંતર કેટલું છે તે આપણે અહીંયા કિલોમીટરમાં ગણીને આપેલું છે. અને નંબર ઓફ મૂન્સ એટલે સેટેલાઇટ. નંબર એટલે સેટેલાઇટ એટલે ઉપગ્રહ. આ જે ગ્રહોના નામ છે એને કેટલા ઉપગ્રહો છે તેની સંખ્યા છેલ્લા ખાનામાં લખેલી છે. તો હવે આપણે સૌથી પહેલાં તો આ જે સૂર્યમંડળ છે એનો સૌથી પહેલો ગ્રહ છે મર્ક્યુરી. એના વિશે આપણે ચર્ચા કરીશું. તમે સ્ક્રીન ઉપર મર્ક્યુરીનો ફોટો જોઈ શકો છો. મર્ક્યુરી એટલે બુધનો ગ્રહ. મર્ક્યુરી એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે. સૂર્યથી તેનું અંતર 0.39 એટલે કે 39 AU જેટલું છે. એવું મેં તમને કીધું એ પ્રમાણે એસ્ટ્રોનોમિકલ એકમ છે. તે કદમાં પણ બાકીના ગ્રહો કરતાં નાનો છે. બધા ગ્રહોમાં એની સાઇઝ સૌથી વધારે નાની છે. બુધ ઉપરની સપાટીનું તાપમાન 180 ડિગ્રી to 430 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. બુધની સપાટી પર એનું તાપમાન તમે જાણતા હો તો 180 ડિગ્રીથી 430 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. ચંદ્રથી તેનું અંતર 4878 કિલોમીટર છે.
ચંદ્રથી તેનું અંતર 4878 કિલોમીટર જેટલું છે અને આ બુધ ગ્રહને એક પણ ઉપગ્રહ નથી. આ ગ્રહને બીજી એક વાત કહું કે બુધ ઉપરનો એક દિવસ કેટલો લાંબો હોય છે, તો આપણી પૃથ્વી પરના 59 દિવસોની બરાબર બુધ ઉપરનો એક દિવસ હોય છે. વિચાર કરો કેટલો લાંબો દિવસ. આપણા પૃથ્વી પર આપણે 59 દિવસો ભણીએ, 59 દિવસોને સમય પસાર કરીએ, 59 ડેઝ, એના બરાબર બુધ ઉપર એક દિવસ હોય છે. આ ગ્રહને સૂર્યની આસપાસ ફરતા લગભગ સૂર્યની આસપાસ એક ચક્કર લગાવતા લગભગ 88 દિવસ જેટલો સમય લાગે છે. આ બધું થોડું જાણવા જેવું છે, તમને મજા આવે છે. સૂર્યની આસપાસ જો બુધને એક ચક્કર લગાવવું હોય, એક પરિભ્રમણ કરવું હોય તો એને 88 દિવસ જેટલો સમય લાગે છે. એટલે કે બુધ ઉપર 88 દિવસ બરાબર એક વર્ષ થાય છે. આપણે બધા જાણીએ કે આપણી પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ લાગે છે, એટલે આપણે 365 દિવસ બરાબર એક વર્ષ થાય છે. એવી રીતે આ બુધને સૂર્યની આસપાસ ફરતા 88 દિવસ જેટલો સમય લાગે છે, એટલે એને ત્યાં 88 દિવસ બરાબર એક વર્ષ હોય છે. કેમ એને ઓછા દિવસો લાગે છે? કારણ કે બુધ છે એ સૂર્યની નજીક છે એટલે નાનું ચક્કર કરવાનું હોય. જેમ જેમ એનાથી ગ્રહો દૂર જતા જશે તેમ તેમ બધા ગ્રહોની એક પરિભ્રમણના દિવસોની સંખ્યા વધતી જશે, બરાબર. અને આ ગ્રહ જે છે એ રાખોડી રંગનો છે, બરાબર. તો આપણે આ બુધ વિશે જાણકારી મેળવી. હવે આપણે શુક્ર, વિનસ એટલે શુક્ર વિશે માહિતી મેળવીશું. તમે સ્ક્રીન ઉપર એના અલગ અલગ ચિત્રો જોઈ શકો છો. વિનસ એ સૂર્યથી સૌથી નજીકનો બીજો ગ્રહ છે. આ ગ્રહને ઇતિહાસમાં રહસ્યમય ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શુક્રનો ગ્રહ છે અને ઇતિહાસમાં રહસ્યમય ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. શુક્ર અને પૃથ્વીની સંરચનામાં ઘણું બધું સામ્ય છે. શુક્ર અને પૃથ્વીની સંરચના એટલે એની બનાવટમાં, એની રચનામાં ઘણું બધું સામ્યતા દેખાય છે. તેથી શુક્રને પૃથ્વીની સિસ્ટર પ્લેનેટ પણ કહેવામાં આવે છે. શુક્ર ગ્રહને, વિનસ ગ્રહને કોઈ ઉપગ્રહ નથી. તેનો રંગ યલોઇશ વ્હાઇટ છે, પીળાશ પડતો સફેદ છે. તે સૂર્યથી 0.72 AU અંતરે આવેલું છે. તેની સપાટીનું તાપમાન 465 ડિગ્રી 465 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. ચંદ્રથી તેનું અંતર 12,104 કિલોમીટર જેટલું છે. તેને સૂર્યની આસપાસ એક પરિભ્રમણ કરતાં લગભગ 225 દિવસ જેટલો સમય લાગે છે. એટલે કે શુક્ર ઉપર 225 દિવસ બરાબર એક વર્ષ થાય છે. આ ગ્રહ બધા ગ્રહો કરતાં ઉલટી દિશામાં પરિભ્રમણ કરે છે. બધા ગ્રહો જે દિશામાં પરિભ્રમણ કરે છે એના કરતાં આ ગ્રહ બધાથી ઉલટી દિશામાં પરિભ્રમણ કરે છે, બરાબર. તો હવે ત્રીજો ગ્રહ આવે છે પૃથ્વી. આપણે સૂર્યથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ જે ક્રમમાં ગ્રહો આવે છે તે ક્રમમાં જ આપણે આની ચર્ચા કરીશું. ત્રીજો ગ્રહ છે પૃથ્વી, અર્થ એટલે પૃથ્વી, જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ. જેના ચિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સૂર્યમંડળના ગ્રહોના ક્રમમાં ત્રીજા નંબરનો ગ્રહ છે પૃથ્વી, જેના ઉપર આપણે સૌ વસીએ છીએ. સૂર્યની પ્રદક્ષિણા કરતાં આ પૃથ્વીને 365 દિવસ લાગે છે, આપણે બધા જાણીએ છીએ. એટલે જ આપણે 365 દિવસ બરાબર એક વર્ષ ગણીએ છીએ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 15 કરોડ કિલોમીટર જેટલું છે. ચંદ્રથી તેનું અંતર 12,756 કિલોમીટર છે અને પૃથ્વીને કોઈ ઉપગ્રહ છે નહીં. પૃથ્વીની સપાટીનું તાપમાન 89 ડિગ્રીથી લઈ અને 58 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. હવે ચોથો ગ્રહ છે મંગળ, માર્સ એટલે મંગળ. તો મંગળ વિશે આપણે માહિતી મેળવશું. મંગળ ગ્રહની સપાટી લાલ છે, એટલે એને આપણે લાલ રંગનો ગ્રહ કહીએ છીએ. મંગળ ગ્રહ ઉપર વાયુમંડળ
વાયુઓ ખૂબ જ વિરલ પ્રકારના આવેલા છે, વિશિષ્ટ પ્રકારના છે. તેથી ત્યાં એવી કોઈ જીવસૃષ્ટિ શક્ય નથી. મંગળ ગ્રહ ઉપર જે વાયુઓ છે એ વાયુઓમાં સજીવો જીવતા રહી શકે તેમ નથી, એટલે મંગળ ઉપર કોઈ જીવસૃષ્ટિ શક્ય નથી. તેની પાસે 2 સેટેલાઇટ છે, 2 ઉપગ્રહો છે. સૂર્યથી તેનું અંતર 1.52 AU જેટલું છે. તેની સપાટી પરનું તાપમાન 82 ડિગ્રીથી લઈ અને 0 ડિગ્રી જેટલું હોય છે. ચંદ્રથી તેનું અંતર ગણીએ તો 6787 કિલોમીટર જેટલું છે. મંગળને સૂર્યની પરિભ્રમણ કરવાની ગતિ પશ્ચિમથી પૂર્વ તરફની છે. બધા ગ્રહો પૂર્વથી પશ્ચિમ ફરે છે, જ્યારે મંગળ બધા ગ્રહો પશ્ચિમથી પૂર્વની તરફ જ ફરે છે. હમણાં આપણે જોયું કે શુક્ર એ જ ખાલી પૂર્વથી પશ્ચિમ ફરે છે, કેમ કે બધા ગ્રહો કરતાં ઉલટી દિશામાં ફરે છે. માર્સ મિશન ભારત સરકાર દ્વારા મોકલવામાં આવ્યું હતું, જે સફળ થયું હતું. માર્સ મિશન, આપણા ભારત સરકારે માર્સ મિશન મોકલ્યું હતું, જે સફળ થયું અને તેના કારણે આપણા દેશનું નામ આખી દુનિયામાં જાણીતું બન્યું છે, અને એ આપણા માટે ગર્વની વાત છે. પછી 5મો ગ્રહ છે જુપિટર. જુપિટર જુઓ, જુપિટર એટલે ગુરુ, જે સૌથી મોટો ગ્રહ છે. સૂર્યની પ્રદક્ષિણા કરતાં એને 11 વર્ષ કરતાં પણ વધારે સમય લાગે છે, કારણ કે જુપિટર એ સૂર્યથી 5મા નંબરે આવેલો ગ્રહ છે, દૂર છે, એટલે એને સૂર્યનું પરિભ્રમણ કરતાં 11 વર્ષ કરતાં પણ વધારે સમય લાગે છે. ગુરુને 63 ઉપગ્રહો છે. ગુરુ પાસે 63 ઉપગ્રહો છે. સૌથી વધારે ઉપગ્રહોની સંખ્યા આ જુપિટર પાસે છે. સૂર્યથી તેનું અંતર 5.20 AU જેટલું છે. તેની સપાટીનું તાપમાન 150 ડિગ્રી સેલ્સિયસ છે. ચંદ્રથી તેનું અંતર 1,42,800 કિલોમીટર છે. જેમ જેમ સૂર્યથી દૂર થતા જાય તેમ તેના અંતરો પણ વધતું જાય છે. આ ગુરુ જે છે એ ઓરેન્જ વિથ વ્હાઇટ, ઓરેન્જ કેસરી વત્તા સફેદ એવા રંગનો આપણને જોવા મળે છે. એના પછીનો ગ્રહ છે શનિ, સેટર્ન. સેટર્ન એટલે શનિ. શનિ વિશે જોઈએ. શનિ એ વ્હાઇટિશ યલો કલરનો ગ્રહ છે. સફેદ પડતો પીળો રંગ છે એનો. સૂર્યમંડળમાં સૌથી મોટો બીજા નંબરનો ગ્રહ છે. સૌથી મોટો ગ્રહ જુપિટર, એના પછીનો બીજા નંબરનો ગ્રહ છે સેટર્ન એટલે શનિ. સૂર્યની પરિભ્રમણ કરતાં એને 29.5 વર્ષ જેટલો સમય લાગે છે. શનિની ફરતે અલગ વલયો આવેલા છે, 7 વલયો આવેલા છે. આ વલયો ગેસ અને ધૂળના રજકણોના બનેલા છે. સૂર્યથી તેનું અંતર 9.54 AU જેટલું છે. તેની સપાટીનું તાપમાન 170 ડિગ્રી જેટલું હોય છે. ચંદ્રથી તેનું અંતર 1,20,000 કિલોમીટર જેટલું છે. તેની પાસે 62 ઉપગ્રહો છે અને સૂર્યમંડળમાં પૃથ્વી પરથી નરી આંખે દેખાય તેવો આ છેલ્લો ગ્રહ છે. આ 6 ગ્રહોને આપણે પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ. બાકી એના પછીના જે 3 ગ્રહો છે યુરેનસ, નેપ્ચ્યુન અને પ્લુટો, એને આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી. હવે એના પછીનો ગ્રહ છે યુરેનસ. યુરેનસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ગ્રહનો રંગ લાઇટ બ્લુ કલરનો છે. આ ગ્રહ સૂર્યથી વિરુદ્ધ દિશામાં ફરે છે, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, જેમ શુક્ર ફરતો હતો. તેની પાસે 27 જેટલા ઉપગ્રહો છે. એના પછીનો એક ગ્રહ આવે છે નેપ્ચ્યુન. નેપ્ચ્યુન એટલે વરુણ. યુરેનસ એટલે પ્રજાપતિ અને નેપ્ચ્યુન એટલે વરુણ. વરુણનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ગ્રહ પણ લાઇટ બ્લુ કલરનું છે. તેને સૂર્યની પ્રદક્ષિણા કરતાં 165 વર્ષ લાગે છે, કારણ કે સૂર્યથી સૌથી દૂર આવેલો આ ગ્રહ છે નેપ્ચ્યુન, અને એની પાસે 13 ઉપગ્રહો છે. હવે છેલ્લે જેને આપણે પ્લુટો તરીકે ઓળખીએ છીએ, યમ, એને આપણે ગ્રહ તરીકે ગણીએ છીએ, પરંતુ એકચ્યુઅલીમાં એ ગ્રહ નથી. પહેલાં એને ગ્રહની માન્યતા આપવામાં આવી હતી, પરંતુ કંઈક કારણોસર
એને ગ્રહની માન્યતા એની પાસેથી છીનવી લેવામાં આવી છે એટલે એને પ્લુટોને આપણે ગ્રહ તરીકે ગણતા નથી. તમે સ્ક્રીન ઉપર એનું ચિત્ર જોઈ શકો છો. 2006ની સાલમાં તેને ગ્રહ તરીકે ગણવામાં આવતો નથી. પ્રાંગમાં એક અધિવેશન ભરાયું હતું. તેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે ગ્રહો બીજા ગ્રહની પ્રદક્ષિણાની રસ્તામાં જે ગ્રહો બીજા ગ્રહના પરિભ્રમણના રસ્તામાં આવે તેને ગ્રહ ગણવો નહીં. તો પ્લુટો જે છે એ નેપચ્યુનના પરિભ્રમણના રસ્તામાંથી પસાર થાય છે એટલે એને 2006ની સાલથી એને ગ્રહ તરીકે ગણવામાં આવતો નથી. સૂર્યમંડળમાં ત્યારથી અત્યાર સુધી આપણે 2006ની સાલથી આપણે સૂર્યમંડળમાં 8 ગ્રહો છે એવું આપણે માનીએ છીએ. આ જે ગ્રહ છે તે લાઇટ બ્રાઉન કલરનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગ્રહોની માહિતી. હું માનું છું કે તમને આ ગ્રહની માહિતી જાણવામાં થોડી વધારે મજા આવી હશે. તો હવે પછી અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. એના પછી જે એક્ટિવિટીઝ ખાલી જગ્યા છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.